હેલો ફ્રેન્ડ્સ, હું દેસાઈ રિયા અને આજે હું તમને શીખવીશ સ્ટેટિસ્ટિક્સ. BCA એટલે કે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, જેના સેમિસ્ટર 1માં આપણે જોયું આખું મેથેમેટિક્સ કે મેથેમેટિક્સ બેઝિક શું છે તે. હવે સેમ 3માં આપણે જોઈશું સ્ટેટિસ્ટિક્સ એટલે સ્ટેટિસ્ટિક્સ મેથડ શું છે તે, અને તેની અંદર કેટલા યુનિટ ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે અને લેવામાં આવ્યા છે, અને તે આપણે જોઈશું ઇંગ્લિશ સાથે સાથે ગુજરાતીમાં પણ સમજીશું. તો ચાલો આપણે જોઈએ SYBAC સેમ 3 સ્ટેટિસ્ટિકલ મેથડ માટેના યુનિટ્સ કેટલા ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે તે. હવે જેમાં ફર્સ્ટ યુનિટ છે યુનિટ 1, અને યુનિટ 1 એ છે કે ઇન્ટ્રોડક્શન એન્ડ પ્રેઝન્ટેશન ઓફ સ્ટેટિસ્ટિકલ ડેટા. હવે આપણને ખ્યાલ છે કે આપણે ધોરણ 10માં પણ જોઈને આવ્યા છે કે સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર, કે જેમાં ડેટા એનાલિસિસ નો મેઇન સબ્જેક્ટ છે. આંકડાશાસ્ત્ર એ ડેટા એનાલિસિસનો મેઇન સબ્જેક્ટ છે કે બધા ડેટા ભેગા કરીને એનું એનાલિસિસ કરવામાં આવે. તો ફર્સ્ટ આપણે એ જોઈશું કે ડેટા એનાલિસિસ કરવામાં આવે તો એને કયા વિભાગોમાં વહેંચવામાં આવે અને કેવી રીતે કરવામાં આવે, જે યુનિટ 1માં આપણને દર્શાવવામાં આવે છે. તો જોઈએ આપણે થોડુંક યુનિટ 1નું ઇન્ટ્રોડક્શન સ્ટેટિસ્ટિકલ સાથે. યુનિટ 1 છે ઇન્ટ્રોડક્શન એન્ડ પ્રેઝન્ટેશન ઓફ સ્ટેટિસ્ટિકલ ડેટા. હવે એમાં કયા કયા પ્રકારના ડેટા આવશે તે આપણે જોઈએ. તો તેમાં ફર્સ્ટ ટાઈપ છે યુનિવેરિયેટ ડેટા. યુનિનો મતલબથી જ આપણને ખબર પડશે કે યુનિ એટલે વન, યુનિક, એટલે યુનિવેરિયેટ એટલે વન વેરિયેબલ હશે તો. પછી સેકન્ડ છે બાયવેરિયેટ. બાયવેરિયેટ ડેટા એટલે બાય એટલે આપણને ખબર હશે છે જ 2, ખબર હશે જ આપણને. બાયવેરિયેટ મીન્સ 2 એટલે બાયવેરિયેટ એટલે 2 વેરિયેબલ સાથે હશે. હવે જોઈએ યુનિવેરિયેટ ડેટામાં આવશે શું. તો ઇન યુનિવેરિયેટ ડેટા ઇઝ જસ્ટ અ કન્ડિશન ઓર સબસેટ that your data falls into. You can think of it as a category. એનો મતલબ કે એક જ વેરિયેબલ સાથે જો વાત કરવામાં આવે, અહીં ફોર એક્ઝામ્પલ દર્શાવવામાં આવ્યું છે એ જ રીતે એજ અથવા તો હાઇટ અથવા તો વેઇટ, એટલે કે ફક્ત એક જ ડેટાની વાત કરવામાં આવી હોય કે એજ કેટલી છે અથવા તો હાઇટ કેટલી છે અથવા તો વેઇટ કેટલું છે. એક જ વેરિયેબલ સાથે કામ કરવામાં આવે અને તેનું ડેટા એનાલિસિસ કરવામાં આવે તો તે આવશે યુનિવેરિયેટ ડેટામાં. બરાબર છે. હવે એ જ રીતે વાત કરીએ આપણે બાયવેરિયેટ. તો બાય એટલે બે વેરિયેબલ સાથે જ હશે. તો ઇન બાયવેરિયેટ ડેટા ઇઝ યુઝડ ફોર મોર ધેન વન ઓર ફોર 2 વેરિયેબલ્સ. ફોર એક્ઝામ્પલ આપણે મેન લઈએ એન્ડ ધેર એજીસ. એનો મતલબ કે મેન સાથે એ લોકોની એજીસ ને બંનેને સાથે સરખાવીને એનું ડેટા એનાલિસિસ કરવામાં આવે તો તેને કહેવાશે બાયવેરિયેટ. અને તેનાથી પર ઉપર જો એન્ડ ઇફ ધેર હેવ 3 ઓર મોર વેરિયેબલ્સ ધેન ઇટ કોલ મલ્ટીવેરિયેટ ડેટા. ધેટ ઇઝ 2 વેરિયેબલ કરતાં વધારે 3 અથવા 3થી પણ વધારે જો અંદર આપવામાં આવ્યા હોય વેરિયેબલ તો તે એનાલિસિસને કહેવાશે મલ્ટીવેરિયેટ ડેટા એનાલિસિસ. ફોર એક્ઝામ્પલ હાઇટ એન્ડ વેઇટ્સ ઓફ SYBCA સેમ 3 સ્ટુડન્ટ્સ. એટલે આપણી વ્યસ્ત એટલે જો આપણે એવી રીતે વહેંચણી કરવામાં આવે કે SYBACના ક્લાસના દરેક સ્ટુડન્ટ અને તેની હાઇટ અને વેઇટ બંને, તો 3 વેરિયેબલ થશે. અહીં સ્ટુડન્ટ એ ફર્સ્ટ વેરિયેબલ થશે અને તેમની હાઇટ અને વેઇટ એ 2 and 3 એવી રીતે 3 વેરિયેબલ થશે. તો આ એનાલિસિસ આવશે મલ્ટીવેરિયેટ ડેટા એનાલિસિસમાં. એનો મતલબ કે આપણે ઇન્ટ્રોડક્શનમાં એટલી જ વાત કરી છે ફક્ત કે ડેટા કેવી રીતે વહેંચવામાં આવે છે અને કેટલા પ્રકારે વહેંચવામાં આવે છે. તો આપણે જોયું કે 3 પ્રકારે વહેંચવામાં આવે છે. જો એક જ વેરિયેબલ હશે તો તેને કહેવાશે યુનિવેરિયેટ ડેટા. જો 2 વેરિયેબલ હશે તો તેને કહેવાશે બાયવેરિયેટ ડેટા. અને 2 કરતાં વધારે એટલે કે 3 અથવા 3થી વધારે હશે તો તેને કહેવાશે મલ્ટીવેરિયેટ ડેટા. હવે જ્યારે યુનિવેરિયેટ ડેટાની વાત કરે તો એને નામ આપવામાં આવ્યું છે યુનિવેરિયેટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ડિસ્ટ્રીબ્યુશન એટલે આપણે બધી જ ડેટા ભેગા કરીને એને અલગ અલગ રીતે વહેંચી દીધું છે તો એને કહેવાશે યુનિવેરિયેટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. અને જ્યારે બાયવેરિયેટની વાત કરીએ તો એને કહેવાશે બાયવેરિયેટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. આ
ઇન્ફોર્મેશનનો યુઝ કરીને આપણે બાકીના યુનિટ જોવાના છે અને તે છે આપણે જોઈએ. હવે જોઈએ તો યુનિટ 2. યુનિટ 2 છે મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, કે જેની અંદર આવે છે મીન, મીડિયન એન્ડ મોડ, જે આપણે જોઈ ગયા છે ધોરણ 10માં મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો મધ્યક એટલે મિડલની જે વેલ્યુ હશે તે, સરેરાશ. મધ્યક એટલે સરેરાશ હશે, મધ્યસ્થ એટલે મિડલની જે વેલ્યુ હશે તે, અને બહુલક એટલે જે વધારે વાર રિપીટ થાય છે તે. તો જો મધ્યક એટલે કે સરેરાશ વેલ્યુ, તો એક જ વેલ્યુ જો આપણી પાસે હોય તો તેની સરેરાશ વેલ્યુ ના મળે. એનો મતલબ કે આપણે એક સાથે ઘણી બધી વેલ્યુઓ લઈએ અને તેના આપણે સરેરાશ શોધીએ તો તેને કહેવાશે મધ્યક. અને એ જ રીતે મધ્યસ્થ અને બહુલક, જે આ યુનિવેરિયેટ, બાયવેરિયેટ એ બધા જ ડેટા એનાલિસિસનો ઉપયોગ કરીને મેળવવામાં આવશે. પછી આવશે મેઝર્સ ઓફ ડિસ્પર્શન, એટલે વિક્ષેપણ માટે. એનો મતલબ કે વિચલન માટે, પ્રમાણિત વિચલન અથવા તો વિચલન, જેનો આપણે અભ્યાસ મેઝર ઓફ ડિસ્પર્શન એટલે યુનિટ 3માં કરવાનો છે, પ્રમાણિત વિચલન અને વિચલન. પછી છે કોરિલેશન, એટલે સંબંધ. જ્યારે આપણે બે વેરિયેબલ લઈએ અને બે વેરિયેબલ વચ્ચે કોઈક રિલેશનશીપ બતાવીએ તો તે વસ્તુનો જે આપણે અભ્યાસ આવશે તે કોરિલેશનની અંદર આવશે. બરાબર છે. અને રિગ્રેશનમાં પણ એ જ ટાઈપનું આવશે કે બે વેરિયેબલ હશે અને તેનું ફોર્મ્યુલા થ્રુ આપણે ડિસ્ટ્રીબ્યુશન કરીશું. તો આપણે અહીંયા જોયું કે BCAમાં સેમ 3માં ટોટલ 5 યુનિટ છે અને 5 યુનિટને જુદી જુદી રીતે વહેંચવામાં આવ્યા છે. અને આપણે યુનિટ 1નો અભ્યાસ કર્યો કે જેમાં ઇન્ટ્રોડક્શન આપ્યું છે સ્ટેટિસ્ટિકલ ડેટાનું. તો હવે આગળના યુનિટમાં આપણે યુનિટ 2, યુનિટ 3, યુનિટ 4 અને યુનિટ 5 એ રીતે વારાફરતી સમજીશું ગુજરાતીમાં. થેન્ક યુ સો મચ.